हर स्टूडेंट चाहता है सही गाइडेंस, लेकिन सही मेंटर मिलना आसान नहीं होता। आज हम बात करने वाले हैं एक ऐसे इंस्टीट्यूट के बारे में जो दावा करता है ऑल सब्जेक्ट्स अंडर वन रूफ। वेलकम टू द पॉडकास्ट। आज हमारे साथ है एनएम क्लासेस के डायरेक्टर सर, जो 11th कॉमर्स से लेके एमकॉम तक के स्टूडेंट्स को गाइड कर रहे हैं। सर, आपका बहुत बहुत स्वागत है। સર, એનએમ ક્લાસ શરૂ કરવાનો વિચાર તમે કેવી રીતના આવ્યા? મારો એનએમ ક્લાસ શરૂ કરવાનો વિચાર એવી રીતે આવ્યો, જ્યારે હું સ્ટડી કરતો તો મારી ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ પુઅર હતી, તો મને ફીસ વગર ઘણા બધા કોચિંગ ક્લાસવાળાએ કાઢી મૂક્યો હતો, ઇવન તો આઈ એમ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. પછી મને એવું થયું કે આવું ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે થાય છે, તો આપણે આવી એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીએ કે જેથી કોઈ પણ વિદ્યાર્થી સાથે આવું અપમાનિત ઘટના ના બને કે ફીસ વગર કાઢી મૂકવું કે એને સ્ટડી મટીરિયલ ના આપવું. એટલા માટે આપણે એનએમ ક્લાસને એસ્ટાબ્લિશ કર્યું. સર, તમે તમારી જર્ની વિશે કંઈ કહેશો, ફ્રોમ સ્ટાર્ટિંગ ટિલ નાઉ? એનએમ ક્લાસ 2007માં સ્ટાર્ટ કર્યું હતું. જ્યારે શરૂઆતમાં હું જ્યારે રાવપુરા વિસ્તારમાં આવ્યો તો મને ઘણી બધી ચેલેન્જીસ હતી. ઘણા બધા મારા રનિંગ કોચિંગ ક્લાસવાળા દ્વારા હેરાનગતિ પણ થઈ હતી, પણ મેં એમની સામે ડટીને લડ્યો અને આજે આ લેવલ પર પહોંચ્યો છું. કારણ કે મારું હાર્ડવર્ક, મારું ટીચિંગ ક્વોલિટીના કારણે અને ફીસ અફોર્ડેબલ હોવાના કારણે હું ઘણા બધા સ્ટુડન્ટ્સને કવર અપ કરી શકે. સર, તમારા હિસાબથી સ્ટુડન્ટ્સને હમણાં સૌથી મોટી ચેલેન્જ કઈ છે? અત્યારે સ્ટુડન્ટ માટે મોટી ચેલેન્જ છે કે અત્યારે જે એઆઈના પીરિયડમાં સર્વાઈવ કરવું. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે કેવું છે કે ઇન્સ્ટા સ્ક્રોલના બધામાં જ લાગેલા છે. તો મારું સ્ટુડન્ટને એવું કેવું છે કે આપણે સ્ટડી પર કોન્સન્ટ્રેટ કરી લઈએ. એવું નથી કે એઆઈ બધા કામ કરી શકવાનું છે. એટલે આપણી પાસે જો ટેલેન્ટ હશે, સ્કિલ હશે, તો આપણે એઆઈ સાથે પણ લડીને કામ કરી શકીશું. ને તો સૌથી મોટી ચેલેન્જ એમના માટે અત્યારે ફ્યુચરમાં આફ્ટર ગ્રેજ્યુએશન્સ ને જોબ માટેનું છે. અને આપણે એમનો રિસન્ટલી એક જોબ ફેર પણ કરી ચૂક્યા છે સ્ટુડન્ટ્સ માટે. વાવ. સર, તમારે ત્યાં ઓલ સબ્જેક્ટ્સ અંડર વન રૂફ છે, આ કેવી કન્સેપ્ટ છે? હવે આ પહેલાના પીરિયડમાં 2007માં મેં જ્યારે જર્ની સ્ટાર્ટ કરી ત્યારે બધી જગ્યાએ સેપરેટ સબ્જેક્ટ ચાલતા હતા અને ફીસનું ધોરણ હાઈ હતું. તો મેં પોતે જ ઓલ સબ્જેક્ટનો કોન્સેપ્ટ બરોડાની અંદર એસ્ટાબ્લિશ કર્યો અને ધેન આફ્ટર અમારા ઘણા કોમ્પિટિટર પણ એને ફોલો કર્યું. ઓકે. તો આ કરવાની પાછળનું રીઝન એવું હતું કે સ્ટુડન્ટનો ટાઈમ બચે. કારણ કે 3 અલગ અલગ જગ્યાએ જવું, અકાઉન્ટ્સ માટે અલગ, સ્ટેટ માટે અલગ, થિયરી માટે, તો ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. એઝ વેલ એઝ ફાઇનાન્સ પણ. આજે સમજો કે એકલું અકાઉન્ટ્સ કરો તો કોસ્ટ વધી જતી હતી, સ્ટેટ એકલું કરો તો કોસ્ટ વધતી હતી, થિયરી આજે એક જ જગ્યાએ બધું આવી જવાના કારણે ટાઈમિંગ પણ બચે છે, ફાઇનાન્સ બી, અને પેટ્રોલ કોસ્ટ પણ સ્ટુડન્ટ્સની ઓછી આવે. તો આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓલ સબ્જેક્ટને એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. एंड सर, कैन यू शेयर समथिंग अबाउट योर टीचिंग फिलोसफी? मेरी टीचिंग फिलोसॉफी में ऐसा है कि स्टूडेंट के साथ फ्रेंडली रिलेशंस होना चाहिए. स्टूडेंट को मैं भी जो भी कोई चैप्टर पढ़ाता हूँ, एक्सप्लेन करता हूँ, तो पहले उसकी जो थियरी होती है, जो मेन कॉन्सेप्ट होता है, थीम होता है, वो मैं उसको एक्सप्लेन करता हूँ. उसके बाद उसको डिटेक्ट करवाता हूँ और लॉजिकली उसको एक्सप्लेन करता हूँ. मैं उसको स्टूडेंट को रट्टा नहीं करवाता हूँ. मेरी चीज़, मैं एक ही बात बोलता हूँ बच्चों को कि आप अपना जो आंसर है वो पहले से कॉन्सेप्चुअली करे होगे तो आप प्रॉपरली आंसर दे पाओगे. आप रट्टा करोगे तो फ्यूचर में वो फॉरगेट हो जाएगा, तो आपको उसका आंसर देने में दिक्कत होगी. तो मेरी फिलोसॉफी बच्चों के साथ ऐसी रहती है कि आप कॉन्सेप्चुअली क्लियर हो जाइए, बाद में आपको कोई भी चीज़ ईजी हो जाएगी. हाँ, मतलब रट्टाफिकेशन अगर करते हैं तो फिर एक चीज़ भूला तो बच्चा सब भूल जाता है. यस, सही यही चीज़ होती है. तो मैं स्टूडेंट्स को यही बोलता हूँ कि आप कॉन्सेप्चुअली क्लियर रहिए. और मैं स्टूडेंट को कॉन्सेप्चुअली क्लियर करवाने में ही मानता हूँ. और वो जो भी चीज़ है मैं उसको लॉजिक दिखाता हूँ कि ये चीज़ क्यों हुई. यस. तो उसकी वजह से स्टूडेंट को वो 1 टाइम में क्लियर हो जाता है. યસ સર. તો સર, જો તમે 1-to-1 સ્ટુડન્ટ સાથે જો ટચમાં છો, એનું ઇમ્પેક્ટ એકચ્યુઅલ સ્ટુડન્ટ્સ પર કેવી રીતના છે? એકચ્યુઅલી ઘણી બધી જગ્યાએ સ્ટુડન્ટના ક્લાસીસમાં નામ બી નથી ખબર હોતી કે ક્યાંથી આવે છે, શું છે. પણ મારા 1-to-1 ટચના કારણે હું સ્ટુડન્ટને પર્સનલી ઓળખતો હોઉં છું. એ ક્યાંથી આવે છે, કયા સિટીથી છે, શું છે, કયા એરિયાથી છે, બીજું કે એના પેરેન્ટ્સ શું કરતા હોય છે, બીજું હું સ્ટુડન્ટ પાસે પર્સનલી જઈને ના પ્રોબ્લેમ સોલ્વ કરતો, ડાઉટ સોલ્વિંગ. તો અમુક સ્ટુડન્ટ નર્વસ હોય કે ભાઈ સમજો કે નંબર ઓફ સ્ટુડન્ટની વચ્ચે ક્વેશ્ચન કેવી રીતે કરવો, તો 1-to-1 જવાના કારણે એ ઇઝીલી પોતાના ક્વેશ્ચન્સ મૂકી શકે છે અને એના ડાઉટ્સ ક્લિયર થાય છે અને એનાથી એ સ્ટુડન્ટના રિઝલ્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એક પર્સનલ બોન્ડિંગ પણ. યસ, પર્સનલ બોન્ડિંગ ક્રિએટ થાય છે. અને
સમજો કે મારા દરેક સ્ટુડન્ટ સાથે મારા પર્સનલ ટચ છે, એ સ્ટુડન્ટ એટલું રિસ્પેક્ટ બી એના કારણે પ્રોવાઈડ કરે છે. યસ સર. ને તમે ટીચર્સને કેવી રીતના ટ્રેન કરો છો ટુ મેન્ટેન ધ ક્વોલિટી? હું મારા ત્યાં જે ટીચર્સ છે એને એ લોકોનું ઓનલાઈન સીસીટીવી પર જોતો હોઉં છું કે કેવી રીતે બનાવે છે, હા, એનું સ્ટુડન્ટ સાથેનું બિહેવિયર કેવું છે. અને ધેન આફ્ટર મને જેવું લાગે તો હું કન્સલ્ટ ટીચરને કીધેલું છે કે ભાઈ તમારે હું જે કંઈ વસ્તુ તમને ઇન્ફોર્મ કરું એને ખોટું ન લેવું છે, કારણ કે ઇમ્પ્રુવમેન્ટ જ હંમેશા દરેક વ્યક્તિએ કરવું જોઈએ. હા, તો હું એ લોકોને સમજાવતો રહેતો હોઉં છું કે કેવી રીતે સ્ટુડન્ટ સાથે ડીલ કરવું જોઈએ, કેવી રીતે ટોપિક એક્સપ્લેન કરવો જોઈએ. કે આજે સમજો કે એ જે પીરિયડ જે છે એમાં અનનેસેસરી ટાઈમ વેસ્ટ ના થાય, હા, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સ્ટુડન્ટ પ્રોપરલી અટેન્શન આપે ફોકસથી, એ પ્રમાણે તમારે પ્રિપેરેશન બી કરવી જોઈએ કે જેથી સ્ટુડન્ટનું તમારી સાથેનું ટચ પણ વધે. એટલે જે રીતે હું 1-to-1 ડીલ કરું છું એ લોકો પણ સ્ટુડન્ટ સાથે 1-to-1 ડીલ કરે અને સ્ટુડન્ટના ડાઉટ સોલ્વિંગ કરે, એવું હું કહેતો હોઉં છું. એન્ડ સ્ટુડન્ટ્સ માટે રેગ્યુલર રિવિઝન સેશન્સનો કઈ ઇમ્પોર્ટન્સ છે? એકચ્યુઅલી એમાં શું છે કે અત્યારે જે સ્ટુડન્ટ્સ છે એ કંઈક ને કંઈક જોબ કરતા હોય છે અથવા બીજી કોઈ એક્ટિવિટીમાં બિઝી હોય છે. હા, તો જનરલી સ્ટુડન્ટ્સ મેં એવું જોયું છે વર્ષોથી કે એક્ઝામ્સના 15 દિવસ મહિના પહેલા જ પ્રિપરેશન સ્ટાર્ટ કરતા હોય છે. Yeah. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ એવો પ્રોબ્લેમ થાય છે કે ભાઈ અટેન્ડ ના કર્યું હોય હા, કે સમજો કે ભૂલી ગયા છે, કારણ કે બધા સ્વામી વિવેકાનંદ નથી. તો સ્ટુડન્ટને હું રિવિઝન કરાવી દઉં છું કે જેથી એ બધું જ વસ્તુ રિકોલ થાય. અને આ રિવિઝનનો બેનિફિટ એવો રહ્યો છે કે જે સ્ટુડન્ટ રિવિઝન સેશન અટેન્ડ કરે છે મારા, અત્યાર સુધીનો એવો રેકોર્ડ રહ્યો છે કે કોઈ ફેલ નથી થયું. વાવ. તો સ્ટુડન્ટ માટે રિવિઝન સેશન એટલે એવું સમજી લો કે પાસિંગ સેશન છે. કારણ કે મારું એવું માનવું છે કે હું પ્રોપરલી રિવાઇઝ કરીશ. ઘણા બધા મારા મિત્રો એક્ઝામ વખતે હોલિડેઝ રાખતા હોય છે, પણ હું એક્ઝામ વખતે સ્ટુડન્ટ્સને બોલાવું છું, કારણ કે મેઇન સ્ટુડન્ટને જરૂરિયાત જ એક્ઝામ્સ વખતે છે યસ, કે એને એના ડાઉટ સોલ્વ કરવા, એને ક્વેશ્ચન અરાઇઝ થયા છે તો એના આન્સર્સ કેવી રીતે મળશે જ્યારે ટીચર એની જોડે હશે તો. Yeah. સો હું એક એક્ઝામ્સ બિફોર રિવિઝન કરાવીને એમના જે પણ ડાઉટ છે અથવા એવી રીતે પહેલેથી જ નવાસરથી ટોપિક ક્લિયર કરાવું કે જેથી એઝ ઇફ કોઈ સ્ટુડન્ટ પહેલાં ના પણ બન્યું હોય તો અત્યારે લાસ્ટ મોમેન્ટમાં પણ એ પ્રોપર પ્રિપરેશન્સ કરીને સારું રિઝલ્ટ ઓબ્ટેન કરી શકે. વાવ. સર, એક ક્વેશ્ચન છે કે તમારા એનએમ ક્લાસીસના સ્ટુડન્ટ્સ બીજા ક્લાસીસથી કેવી રીતના ડિફર થાય છે? એનએમ ક્લાસના સ્ટુડન્ટ બીજા ક્લાસથી ડિફર થાય છે એનું એક વસ્તુ કહું તો મારી રાઇટિંગ્સના કારણે હું સ્ટુડન્ટને જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હોય છે લખવા આપતો રહેતો હોઉં છું. મારા સ્ટુડન્ટ એક્ઝામમાં ડિટેક્શન કરતા હોય છે જ્યારે એમને આસપાસના સ્ટુડન્ટ લખતા નથી હોતા. વાવ. બીજું કે હું સ્ટુડન્ટને એકલું ભણાવવાનું કામ નથી કરતો, એમને જનરલ નોલેજ પણ શેર કરતો હોઉં છું. કોઈ લેટેસ્ટ અવેરને કોઈ ઇન્ફોર્મેશન થઈ હોય તો એના વિશે રિગાર્ડિંગ શેરિંગ કરવું કે જેથી એમના નોલેજમાં વધારો થાય. તો મારા સ્ટુડન્ટ્સ બીજા સ્ટુડન્ટ્સની કમ્પેરમાં કહીએ તો એની પાસે નોલેજ પણ વધારે છે. એ લોકો ઓલરેડી જે પણ ક્વેશ્ચન્સ પૂછાવાના હોય છે લાઇકલી ટુ બી આસ્ક ક્વેશ્ચન્સ એ માટે ઓલરેડી પ્રિપેર્ડ હોય છે. જ્યારે બીજા જગ્યાએ એની પ્રિપરેશન્સ નથી થઈ હોતી તો દે આર નોટ રાઇટિંગ ઇન એક્ઝામ, એટલે કોઈ એક્ઝામમાં ડિટેક્શન નથી કરી શકતા. હા, તો આપણા ક્લાસના સ્ટુડન્ટ મેં જોયું કોવિડના સમય દરમિયાન અને ત્યાર પછી પણ કે મારા સ્ટુડન્ટ એક્ઝામમાં લખી શકે છે 3 hours કે 2 hours ની એક્ઝામ પ્રોપરલી, જ્યારે બીજા સ્ટુડન્ટ્સ 15 મિનિટ કલાકમાં નીકળી જાય છે કારણ કે એ લોકો પાસે એવી પ્રેક્ટિસ નથી હોતી કે ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ થાય. કારણ કે મેં એક્ઝામ પહેલાં જે રિવિઝન કરાયું છે એનો જે કોન્ફિડન્સ છે એ બીજા સ્ટુડન્ટમાં નથી જોવા મળતો, તો એ કારણે એ આપણો સ્ટુડન્ટ ડિફર દેખાય છે. સર, તમે તો ઘણા બધા સ્ટુડન્ટ્સના ફ્યુચરને શેપ કર્યા હતા, તો એવી કઈ સ્ટોરી છે જે તમે પ્રાઉડ ફીલ કરે છે કોઈ સ્ટુડન્ટ માટે? સમજો કે એનએમ ક્લાસના 19 વર્ષ દરમિયાન મેં ઘણા બધા વિદ્યાર્થીઓના બ્રાઇટ ફ્યુચર બનાવ્યા. હા, એમાંના શરૂઆતના પીરિયડમાં કહું તો ઘણા બધા વિદ્યાર્થીઓનું મેં જોયું કે જેનું કેલિબર હતું નહીં, પરંતુ મેં એમની સાથે પર્સનલ ટચના કારણે મેં વાત કરી અને કીધું તો જે સ્ટુડન્ટ ગ્રેજ્યુએશનમાં 40% હતો ફર્સ્ટ સેકન્ડ યરમાં, એ થર્ડ યરમાં 70% સુધી ગયો. વાવ. LLB ફર્સ્ટ અટેમ્પે ક્લિયર, MSU ફર્સ્ટ થયો અને એક જ અટેમ્પમાં CS ક્લિયર કર્યું અને એના કોચિંગ ચાલુ કરી. એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે આપણા ઘણા સ્ટુડન્ટ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે છે, ઘણા પોલીસમાં છે, ઘણા નંબર ઓફ સ્ટુડન્ટ CA થયા છે, CMA થયા છે અને સમજો 1000+ સ્ટુડન્ટ્સ મારા MBA થયેલા છે કે જે લોકો ઘણી બધી કંપનીમાં એઝ અ મેનેજમેન્ટ, માર્કેટિંગ, HR આ બધી પોલિસીમાં
વર્ક કરી રહ્યા છે. ધેટ્સ ગ્રેટ સર. તમારે ત્યાં લોએસ્ટ ફીસ વિથ બેસ્ટ ક્વોલિટી છે, તો આ જે બેલેન્સ છે એ કેવી રીતના મેન્ટેન કરો છો તમે? મેં તમને મારું કીધું સ્ટાર્ટિંગની જર્નીમાં જ કે ફિનાન્શિયલ કન્ડિશન પુઅર હોવાના કારણે મને પ્રોબ્લેમ્સ હતા. હા. તો હું ઈચ્છું છું કે આજે મોંઘવારીનું ધોરણ એટલું બધું વધી ગયું છે, ઇન્ફ્લેશન એટલું બધું છે કે ઘણા બધા પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા એમના બધા બાળકોને ભણાવવા માટે. હા. તો આજે સમજો કે કોઈ પણ ફેમિલીમાં 2 કે 3 બાળક હોય અને એને એજ્યુકેશન પ્રોવાઈડ કરવું હોય તો ફિનાન્શિયલી પોસિબલ નથી થતું. તો ઘણા બધા નંબર ઓફ સ્ટુડન્ટ એજ્યુકેશન લીવ કરી દે છે હા. કે ઘણા બધા એજ્યુકેશનની સાથે જોબ કે બધું પાર્ટ ટાઈમ કરવું પડે છે. તો મારો કોન્સેપ્ટ એવો છે કે સારી ક્વોલિટી પણ આપવી, સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું, ફીસ ઓછી રાખવાથી જે પણ બાળકો નથી ભણી શકતા કે જોબ કરવી પડે છે એને જરૂર પડતી નથી. અને હું જે પ્રોબ્લેમમાં સામનો કર્યો હતો મારા ગ્રેજ્યુએશન દરમિયાન એ હું નથી ઈચ્છતો કે બીજા કોઈ સ્ટુડન્ટ પણ એ બેર કરે. સો દેટ્સ વાય મેં ફીસનું જે ધોરણ છે એ ઓછું રાખ્યું છે. 19 યર કમ્પ્લીટ થયા મારે એનએમ ક્લાસના, હવે 20 યરની જર્ની સ્ટાર્ટ થઈ રહી છે. તો 20 થી 25ના વર્ષ દરમિયાન મેં ઈચ્છું છું કે મારા સ્ટુડન્ટ્સને બેનિફિટ મળે. એટલા માટે મેં ફીસનું એક કોન્સ્ટન્ટ લેવલ માટે કીધું છે કે ભાઈ 5 વર્ષ સુધી આપણે ત્યાં ફી વધારો નહીં હોય, કે જેથી દરેક બાળક ભણી શકશે ને પ્યોરલી કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી કરી શકશે. એટલે સ્ટડીને જોબ કરવાનું જે બેલેન્સ કરવું પડતું હતું એ જરૂર નહીં પડે. સર, જે તમે 5 વર્ષ ફીસ નહીં વધારવાની વાત કહી હમણાં, તો એ તો તમારે માટે પણ ઇન્ફ્લેશન છે, તો એ બેલેન્સ કેવી રીતના મેન્ટેન કરશો? એકચ્યુઅલી હું પૈસાને પ્રાધાન્ય કદી નથી આપ્યું. મારું ઇમ્પોર્ટન્સ છે કે સ્ટુડન્ટનું કેરિયર બને, એ સારું ફ્યુચર બનાવે. એટલે ભલે મોંઘવારી વધે છે પણ મારું ઈચ્છું છે કે મારે હું સમાજમાંથી કંઈક કરવું છે સમાજ માટે. તો સોસાયટી માટે મેં વિચાર્યું કે સમાજના લોકોને બેનિફિટ થઈ શકે અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે. આજે સમજો કે ઘણી બધી જગ્યાએ ખાલી લખવામાં આવે છે કે માત્ર એસી ક્લાસ, પરંતુ એસી ચલાવવામાં નથી આવતા. તો આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ લેશો તો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજે ક્યાંય નથી. આપણે ક્વોલિટી સાથે કદી કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આજે સમજો કે બીજી બધી જગ્યાએ અત્યારે એન્ટ્રન્સ ટેસ્ટને લઈને બી પ્રિપરેશન માટે કન્ફ્યુઝન છે બચ્ચા સ્ટુડન્ટ્સ. આજે 1 વર્ષ થયું સ્ટુડન્ટમાં કોલેજમાં ઇન્ટર્નશીપનો પ્રોગ્રામ હતો તો ઇન્ટર્નશીપ માટે છોકરાઓ અટવાયા. આજે દરેક વિદ્યાર્થીને ઇન્ટર્નશીપનું કામ કરાવ્યું. આજે ઇન્ટર્નશીપની કારણે સ્ટુડન્ટના સારા માર્ક્સ મળ્યા, એમને ડાયરી તૈયાર કરાવી, એમને પ્રેઝન્ટેશન વાયવાથી માંડીને બધી જ વસ્તુની પ્રિપરેશન કરાવી, જે અનધર અમારા કોચિંગ ક્લાસમાં મેં નથી સાંભળ્યું કે કરાવી હોય. કારણ કે મારો પર્પઝ છે સ્ટુડન્ટનું ગ્રોથ થાય, સારા માર્ક્સ મળે, સારું કેરિયર બિલ્ડઅપ કરે. તો મારું નક્કી છે કે ભાઈ મને લોસ થશે એ પ્રોબ્લેમ નથી મને, પણ મારે સમાજ માટે સોસાયટી માટે આ કરવું છે. એટલે હું આ 5 વર્ષ દરમિયાન આ વસ્તુ આ કોમન ફીઝમાં હું વર્કઆઉટ કરીશ. વાવ સર. તો એનાથી એ સમજાય કે એનએમ ક્લાસીસ સેવા, સમાજ સેવા માટે છે સર? એવું કહી શકાય. મારું જે ફીસનું જે લેવલ છે એ હું જસ્ટ મારી કોસ્ટ કવર થાય એ લેવલનું જ રાખેલું છે. માર્જિન ઓફ પ્રોફિટ આપણે રાખ્યું નથી. આપણો ઉદ્દેશ એક જ છે કે સ્ટુડન્ટ બને, કારણ કે હું જે તકલીફમાં હતો એ બીજા વિદ્યાર્થીમાં ના આવે તકલીફ. ઓકે. તો ઘણા બધા પેરેન્ટ્સ વાઇલ ચૂઝિંગ કોચિંગ એ લોકો બહુ કન્ફ્યુઝ થાય છે, તો તમે કોઈ મેસેજ આપવાનો છે એમને? મારું પેરેન્ટ્સને એક જ કહેવું છે કે બીજો ક્લાસ ચોઇસ કરતા પહેલા એક વખત એનએમ ક્લાસની વિઝિટ કરવી જોઈએ. એનએમ ક્લાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું જોઈએ. એનએમ ક્લાસની અંદર જે સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે ઓન મટીરિયલ છે, બીજું ક્વોલિટી ટીચિંગ છે, અને એક્ઝામ સુધી સ્ટુડન્ટ સાથે જે કમિટમેન્ટ કહીએ એ કમિટમેન્ટ આપેલું છે, 1-to-1 ટચ છે. તો આ બીજે બધે ક્યાંય નથી જે આપણે ત્યાં તમને મળે. તો હું તો દરેક પેરેન્ટ્સ એક જ વસ્તુ કહીશ, નમ્ર વિનંતી છે કે એક વખત એનએમ ક્લાસની વિઝિટ કરે, ચેક કરે કે વોટ અધર્સ પ્રોવાઈડ એન્ડ વોટ એનએમ પ્રોવાઈડ. અને સર, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કંઈ કહેતા હતા, તો મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટુડન્ટ્સ પર કેવી રીતના ઇમ્પેક્ટ છે? એકચ્યુઅલી ઘણા બધા સ્ટુડન્ટ્સ કોલેજમાં જ્યારે એક્ઝામ આપવા જાય છે કે સ્કૂલમાં એક્ઝામ્સ હોય છે તો એવું કહે છે કે સર ત્યાં પંખા નથી, કે ત્યાં બેઝિક ફેસિલિટીઝ પણ નથી હોતી, કે ઇવન કે સ્કૂલ કે કોલેજ દરમિયાન માઇકનો પ્રોપર અવાજ ના હો, સ્ટુડન્ટ સુધી ઓડિયેબલ પણ નથી હોતું અમુક. તો આપણે ત્યાં બધી જ ફેસિલિટી હોવાના કારણે સ્ટુડન્ટ કમ્ફર્ટેબલી લર્ન કરી શકે છે. આજે સમજો કે તમે જોઈ શકો છો કે ગરમીનું ટેમ્પરેચર બી એટલું બધું હોય છે, તો ગરમીની અંદર સ્ટુડન્ટ કોન્સન્ટ્રેટ ગરમી પર કરશે કે સ્ટડી પર કરશે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર હશે. બીજું કે આપણે કમ્ફર્ટેબલ બેન્ચીસ રાખી છે કુશન વાળી,
કે જેથી સ્ટુડન્ટ કમ્ફર્ટેબલી આરામથી 2-3 કલાક એને બેસવાનું થાય સ્ટડી કરવા માટે, તે કમ્ફર્ટેબલી બેસીને સ્ટડી કરી શકશે. જો કમ્ફર્ટેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો સ્ટુડન્ટ પોતે અટેન્ડ પ્રોપર નહીં કરી શકે, હા, બહુ બધું ડિસ્ટ્રેક્શન આવશે. અને તમારા હિસાબથી એનએમ ક્લાસીસનું ફ્યુચર શું હોવું જોઈએ અને તમે ક્યાં જોવો છો એને? હું આ વર્ષે એનએમ ક્લાસની એક બીજી બ્રાન્ચ પણ શરૂ કરી રહ્યો છું અને હું ઈચ્છું છું કે બરોડાની અંદર એવરીવેર એનએમ ક્લાસની એક બ્રાન્ચ હોય. હા, અને દરેક બાળકોને આપણે નફાના ધોરણ વગર સામાજિક સેવા હેતુસર કે દરેક બાળકો સારી રીતે ભણી શકે, ઓછી ફી, અને ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. એ ટીચર પોતે ગ્રેજ્યુએટ જ થયેલા છે અને પોતે એની પાસે ક્વોલિફિકેશન નથી અને સ્ટુડન્ટને ચીટ કરતા હોય છે. બીજું કે સ્ટુડન્ટને મિસગાઈડ કરતા હોય છે અને ફેસિલિટી ઝીરો હોય છે અને ફીસનું ધોરણ પણ એટલું હાઈ રાખે છે, એવું કહે છે કે અમારા કોન્ટેક્ટ બહુ મોટા છે, ઇવન તો કોઈ કોન્ટેક્ટ હોતા નથી અને સ્ટુડન્ટને ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે. તો મારી ઈચ્છા એવી છે કે હું એનએમ ક્લાસ એવરીવેર એસ્ટાબ્લિશ કરું બરોડાની અંદર અને દરેક સ્ટુડન્ટ સુધી હું પહોંચી શકું અને મારી આ ઓછી ફીના ધોરણમાં બધાને હું પહોંચાડી દઉં અને સારું ભણતર મળે. આપણો પર્પઝ ભણતર સાથે જ એમને જનરલ નોલેજ આપવું, એમને જોબ પ્લેસમેન્ટ કરવું, આ પણ આપણો છે પર્પઝ. એટલે આપણે એનએમ ક્લાસને આગળ એવું વિચારીએ છીએ કે એક પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી જેવું રાખીએ, કોઈ કમિશન ના લઈએ, કોઈ ચાર્જિસ ના લઈએ, પરંતુ સમજો કે મારે ત્યાં ભલે નથી બને સ્ટુડન્ટ્સ, બીજે ત્યાંનો હોય, એને પણ જોબની જરૂરિયાત છે, તો એનએમ ક્લાસ અત્યારે પણ જોબ પ્રોવાઈડ કરે છે એ લોકો માટે. વાહ, તો તમે સ્ટુડન્ટ્સને ફ્યુચર રેડી કરવામાં? યસ, મારો મેઇન પર્પઝ એવો છે કે આજે સારું સ્ટુડન્ટ બને, સારું कैरियर बनावे અને पेरेंट्स से सपोर्टिंग बने. तो सर आपसे बात करके ऐसा लगा कि आप जो ये क्लासेस चला रहे हैं इट इज़ प्योरली फॉर स्टूडेंट्स बेनिफिट एंड आपका मेजर फोकस कॉमर्स पे है, तो कॉमर्स के स्टूडेंट्स के लिए आपकी कोई एक टॉप एडवाइस हो जो आप शेयर करना चाहेंगे? હું કોઈ પણ વિદ્યાર્થીને એક જ વસ્તુ કહીશ કે કોમર્સ ફિલ્ડ એક સૌથી બેસ્ટ ફિલ્ડ છે, એવરગ્રીન ફિલ્ડ છે. એટલે કોમર્સનો સ્ટુડન્ટ ક્યાંય પણ મેં એવું નથી જોયું કે જેને પ્રોબ્લેમ થતો હોય, જ્યારે અનધર ફિલ્ડમાં સ્ટુડન્ટને જોબથી માંડીને એડમિશનને લઈને બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે, જ્યારે કોમર્સ સ્ટુડન્ટને આ ફેસ બહુ ઓછા કરવા પડતા હોય છે. આખી ઇકોનોમી કહીએ કે વર્લ્ડ ઇકોનોમી કહીએ તે બધું કોમર્સ ઉપર બેઝ છે, એટલે કોમર્સના લોકોને મેં પ્રોબ્લેમ્સ થતા નહીં જોયું. એમાં કોમર્સની અંદર મેઇન કહીએ તો અકાઉન્ટન્સી છે. કોમર્સ એટલે અકાઉન્ટન્સી અને અકાઉન્ટન્સી એટલે કોમર્સ સિનોનિમ્સ કહી શકાય. જે સ્ટુડન્ટ્સને અકાઉન્ટ્સ ઉપર એટલો પાવરફુલ કોન્ફિડન્સ છે એ અકાઉન્ટ્સ થ્રુ એટલું બધું અર્ન કરી શકે છે. સ્કાય ઇઝ અ લિમિટ ફોર અર્નિંગ. તો કોમર્સ એટલે એવું સમજી લો કે જે સ્ટુડન્ટ કોમર્સ કરે છે એની પાસે બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે સમજો કે એ 40% સ્ટુડન્ટ હોય કે 80% સ્ટુડન્ટ હોય, એ બધા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. જ્યારે સાયન્સ છે કે બીજી અધર સ્ટ્રીમમાં ફેસિલિટીઝ નથી હોતી, તો કોમર્સમાં બેનિફિટ્સ છે. તો સ્ટુડન્ટને હું એવી એડવાઇસ કરીશ કે નેક્સ્ટ અપકમિંગ જે સ્ટુડન્ટ્સ 10th પછી વિચારતા હોય કે શું કરવું આફ્ટર 10, હું કહીશ કે કોમર્સ જોઈન કરવું છે. મોટી મોટી કંપનીના જે સીઈઓ કહીએ તો એ ખુદ કોમર્સથી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે. તો કોમર્સ એ સૌથી બેસ્ટ છે. અને બીજું એવું કહું તો પેરેન્ટ્સ માટે પણ બેસ્ટ કહી શકાય ઇકોનોમિકલી. સાયન્સ સ્ટ્રીમ્સ કહીએ તો એ કોસ્ટલી રહેતી હોય છે અને ઘણા બધા લોકો, હું પોતે પણ સાયન્સમાં જવા ઈચ્છતો હતો, બટ ડ્યુ ટુ ફાઇનાન્સ અવેલેબિલિટી ન હોવાના કારણે હું સાયન્સ નહીં જઈ શક્યો. તો જે પણ ડિઝર્વિંગ કેન્ડિડેટ છે સ્ટુડન્ટ કે જે એનામાં બહુ પોટેન્શિયાલિટી છે, કેલિબર છે, એ સાયન્સમાં નથી કરી શકતા, તો કોમર્સમાં એની પાસે લોટ્સ ઓફ ઓપ્શન્સ છે, તો કોમર્સ કરવું જોઈએ એમને. સર, તમે એવું કહેવા ઈચ્છો છો કે કોમર્સ જ બેસ્ટ છે ને બહુ બધી સ્ટ્રીમ્સ સારી નથી? નહીં, એવું નથી કેવું. કોમર્સ જ બેસ્ટ છે. કોમર્સ બેસ્ટ એટલા માટે મેં તમને કીધું તો કે ફાઇનાન્શિયલી ધોરણ ઉપર, અને બીજું કે એના અંદર જો ઓપ્શન્સ છે. સાયન્સ સ્ટ્રીમમાં કેવું છે કે ઓપ્શન્સ લિમિટેડ છે અને જો પેરેન્ટ્સ ફાઇનાન્શિયલી કેપેબલ નથી હોતા તો મેં જોયું છે કે એ લોકો ફર્ધર વેર એલ્સ એડમિશન નથી મળી શકતું. સાયન્સમાં બેન કહીએ તો MBBS છે, ડોક્ટર છે કે એન્જિનિયર છે, પણ બધાને સારી કોલેજીસમાં એડમિશન નથી મળતા અને દે ડુ ઓનલી BSc અને એની કોઈ બહુ એટલી માર્કેટ વેલ્યુ નથી. તો બેસ્ટ છે કે તમે તમારામાં પોટેન્શિયાલિટી છે, કેલિબર છે અને તમે ફાઇનાન્શિયલી કેપેબલ છો તો તમે ગો ફોર સાયન્સ. પરંતુ સમજો પોટેન્શિયાલિટી છે બટ ફાઇનાન્શિયલી નથી તો ગો ફોર કોમર્સ. અથવા સમજો કે તમને એવું લાગે છે કે હું એવરેજ સ્ટુડન્ટ છું, ફાઇનાન્સ ખર્ચ કરી શકીશ, પણ સાયન્સમાં રિઝલ્ટ નહીં મળે તો શું? તો કોમર્સમાં એની પાસે ઓપ્શન છે, તો એને કોમર્સ જોઈન કરવું જોઈએ. ઓકે,
રાધર દેન ગોઈંગ એક બી કોઈ પણ ડિગ્રી માટે કોમર્સ કરી લો તો પછી બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી જાય છે. મેં તો ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે કે હમણાં રિસન્ટલી મારી પાસે એક સ્ટુડન્ટ છે કે એને 12th સાયન્સ કરેલું છે હા. અને હી કમ ફોર મી બીબીએ એડમિશન. ઓકે. એટલે એ લોકોને બી ફીલ તો થાય છે લેટર ઓન કે ભાઈ અમે રોંગ ફિલ્ડ ચૂઝ કરી દીધી. હા. સાયન્સ ફિલ્ડ કરવું જોઈએ, હું ના નથી કહેતો, પણ જેનું 100% ડેડિકેશન હોય. સમજો કે હવે અત્યારે તમે જોશો કે તો ઘણા બધા લોકો મોબાઈલ, ટીવી અને ફ્રેન્ડ્સમાં એડિક્ટેડ થઈ ગયા છે, તો ઘણા બધા લોકો સ્ટડી પાછળ કોન્સન્ટ્રેટ નહીં કરી શકતા. તો કોમર્સમાં એ લોકો સર્વાઈવ કરી લેશે, હા. બટ સાયન્સમાં સર્વાઈવ નહીં કરી શકે. સો દેટ્સ વાય એવા સ્ટુડન્ટે સાયન્સ ચોઇસ ના કરવું જોઈએ. યા ઓકે. સર આજે બહુ બધા સ્ટુડન્ટ્સ છે એ લોકોને બહુ સોશિયલ મીડિયા એડિક્ટ છે ફ્રેન્ડ્સ પ્રતિ, તો પછી એ લોકો માટે તમે તમારી કોઈ પ્રોગ્રામ છે? હું મારા એનએમ ક્લાસના સ્ટુડન્ટને એડિક્શન ના થાય એટલા માટે એમને પ્રોપર કાઉન્સેલિંગ કરતો હોઉં છું, સમજાવતો હોઉં છું, એઝ અ ફ્રેન્ડ તરીકે સમજાવું છું, એઝ અ પેરેન્ટ તરીકે સમજાવું છું. અને ઘણા બધા સ્ટુડન્ટ જે પબજીના બધી ગેમ્સ રમતા હતા, મારા સમજાવવાથી એ લોકો લીવ પણ કર્યું છે. અને મને બહુ પ્રાઉડ ફીલ થયું કે ભાઈ મારા એના એક્સપ્લેનેશનથી જે 6 to 8 hours રમતો હતો વ્યક્તિ પબજી, અત્યારે પબજી નથી રમતો ડ્યુ ટુ માય રિસ્પેક્ટ. વાવ. સો બોર્ડ એક્ઝામ્સ ગયા હમણાં અને બહુ બધા સ્ટુડન્ટ્સ એન્ટ્રન્સ એક્ઝામ કે કોમ્પિટેટિવ એક્ઝામ્સ માટે બહુ પ્રેશર લઈ લેશે, તો પછી એ ડિપ્રેશનમાં, એન્ઝાઇટીમાં જતા રહેશે. તો એ લોકોને કેવી રીતના ડીલ કરી અને કઈ બેસ્ટ તમે ટિપ્સ આપી શકશો? તો હું કોઈ પણ સ્ટુડન્ટને એક જ વસ્તુ કહીશ કે બોર્ડ એક્ઝામ્સ હોય, એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે ફાઇનલ એક્ઝામિનેશન્સ કેમ ના હોય, પહેલું તો એને પ્રેશર ના લેવું છે. હા. બીજી વસ્તુ કહીશ તો કે એને કોઈ પણ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉપર એની નોટ્સ બનાવવી જોઈએ. એટલે દરેક ટોપિકના કી પોઈન્ટ્સ એની પાસે હોવા જોઈએ, કી વર્ડ્સ હોવા જોઈએ કે જેથી લાસ્ટ મિનિટ રિવિઝન કરી શકે, કે એને પ્રેશર ના રહે. બીજું હું કહીશ કે ડે ટુ ડે પ્રિપરેશન્સ રાખવી જોઈએ સ્ટુડન્ટે, કે ડે ટુ ડે પ્રિપરેશન હશે તો એને બર્ડન નહીં રહે. આજે મેં એવું જોયું છે કે મેં તમને કીધું કે 1 monthમાં પ્રિપરેશન કરવી છે, તો 1 monthમાં એની પાસે થોડુંક ટાઈમ ના હોય તો માણસ ડિપ્રેસ થઈ જાય. પણ થોડું ડેલી થોડું બી કરશે તો એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે. તો એક વસ્તુ આ કરવી જોઈએ. બીજું એવું છે કે તમે એને લઈને એક પ્રોપર પ્રિપરેશન્સ કરો કે ભાઈ આ નોટ્સ છે એની, તો ફ્રી ટાઈમ દરમિયાન એના તરફ પ્રિપરેશન્સ કરો. સમજો કે રિલેક્સ રહો, એક નોર્મલ એક્ઝામ છે એવી રીતે તમે જોશો ને, કોઈ વસ્તુનું ડર ના હોવું જોઈએ, એન્ઝાઇટી ના હોવું જોઈએ કે ભાઈ હું આ કેવી રીતે અટેમ્પ્ટ કરીશ. બરાબર છે. અત્યારે મેં એવું જોઈ રહ્યો છું કેટલા સમયથી કે ઘણા બધા લોકોને બોર્ડની એક્ઝામનો પણ એક ખોફ જોવા મળે. કઈ નોર્મલ એક્ઝામ છે અને એનો ખોફ બી એવું કહીશ તો પેરેન્ટ્સે કે બજારના અંદર લોકોએ ડર પેદા કરી દીધો છે. એક નોર્મલ સ્કૂલ એક્ઝામ જ છે, કઈ નવું નથિંગ કશું છે નહીં, બટ સ્ટુડન્ટને કેવું ઘાવ ઉભો કરી દીધો છે બોર્ડ છે, બટ એ નોર્મલ એક્ઝામિનેશન છે. હું તો એવું કહીશ કે એક નોર્મલ એક્ઝામ રીતે ટ્રીટ કરવું જોઈએ. અને એક એવું સમજો કે તમે સ્કૂલની અંદર ટેસ્ટ આપી રહ્યા છો કે ટ્યુશનની અંદર એક ટેસ્ટ આપી રહ્યા છો, એવી રીતે તમે એને લેશો તો પ્રેશર ઓછું રહેશે. અને આ પ્રેશર છે કે તમે કહેતા કે પેરેન્ટ્સ એને બજારમાં, માર્કેટમાં આવું બધું પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું છે, તો એ વિશે કંઈ કેવું છો તમે? એકચ્યુઅલીમાં શું છે કે પેરેન્ટ્સ છે અને અમુક ઇન્સ્ટિટ્યુશન એવું ઈચ્છે છે કે અમારા સ્ટુડન્ટનો નંબર 1 આવે, અને એના જ ચક્કરમાં સ્ટુડન્ટ પ્રેશરમાં ચાલ્યો જાય છે. હું કોઈ સ્ટુડન્ટને પ્રેશર નથી કરતો, એને એના લેવલ ઉપર એને એક્સપ્લેનેશન હોવું જોઈએ. ઘણી બધી જગ્યાએ સ્ટાર બેચ, આ બેચ, એ પ્રકારની બેચ ક્રિએટ કરીને સ્ટુડન્ટમાં ઓર આવો ડર માહોલ ઉભો કરે છે કે ભાઈ અમે તો આ લેવલ જ નથી. ઇવન અમુક ટીચર્સ સ્ટુડન્ટની સાથે એટલું મિસબિહેવ કરે છે કે તારામાં કેલિબર નથી, તું તો પાસ નહીં થઈ શકે, એવા વર્ડ બોલીને સ્ટુડન્ટ ઓર ડિપ્રેસ કરે છે. મારું એવું કેવું છે કે તું ટીચર એવું કેવું છે કે તારામાં પોટેન્શિયાલિટી છે, તું કરી શકીશ પાસ, તું થોડીક આટલું ઇમ્પ્રુવમેન્ટ લાવીશ તો પોસિબલ છે. એટલે હા, તો આ ટીચરની પણ રિસ્પોન્સિબિલિટી. યસ. એકચ્યુઅલી એમાં શું છે કે મેજોરિટી ટીચર્સને કહું ને તો એ લોકો ખરેખર ટીચિંગ ફિલ્ડ એક બહુ પ્રેસ્ટિજિયસ ફિલ્ડ છે, એમને રિસ્પેક્ટલી કામ કરવું જોઈએ. અને હું એવું કહીશ કે ટીચર ખુદ પોતે જ પ્રિપેર નથી હોતો ટીચર્સ તરીકે સ્ટુડન્ટને બનાવવા માટે. અમુક લોકો જસ્ટ એને અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવે છે. હું એવું કહીશ કે અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ના જોવું છે, સ્ટુડન્ટના ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું છે, તો એ બેસ્ટ છે. ઘણા બધા લોકોને મેં જોયું છે કે કન્સલ્ટ ટીચરને પોતે ભણાવવું હોય તો નોટ્સ તૈયાર કરવી પડતી હોય છે, જોઈને ભણાવે છે. પોતે ટીચર જ ક્લિયર નથી તો સ્ટુડન્ટને શું ભણાવી શકશે? તો આ એક પ્રોબ્લેમ મેં અમને બહુ રિસન્ટલી જોયો છે, અને એના જ કારણે સ્ટુડન્ટને અફેક્ટ થતી હોય છે. બીજું કે અમુક સ્ટુડન્ટ ટીચર જે કહીએ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે
તો સ્ટુડન્ટ ને ટીચર સાથે ગમતું નથી કારણ કે ટીચર એમને ખખડાવી નાખે છે અનનેસેસરી. તો ટીચરે ફ્રેન્ડલી બિહેવ કરવું જોઈએ એઝ એ એનો સન ડોટર ભાઈ બ્રધર તરીકે. તો એ બેસ્ટ રહેશે કે તમને કંઈક કહેશે અને તમારી સાથે કમ્ફર્ટ ઝોનમાં આવશે. તો કમ્ફર્ટેબલી ક્રિએટ કર્યો એટલું વધારે બેટર. સર ટીચર્સમાં પણ એક ડિફરન્સ છે ને પહેલાં કરતાં આજના ટીચર્સમાં કોઈ ડિફરન્સ તમે જો નોટિસ કરો છો? અત્યારના જે ટીચર્સમાં મેં એવું જોયું ને તો કે એમને ભણાવવામાં કોઈ બહુ એટલો ઇન્ટરેસ્ટ નથી, રુચિ નથી સ્ટુડન્ટના ફ્યુચર સાથે. બસ એમને પૈસાથી મતલબ છે. સો દેટ્સ વાય મેં એનએમ ક્લાસે અંદર એ વસ્તુને દૂર રાખી છે ટોટલી કે આપણને આ વસ્તુ નથી જોતી, આપણને સ્ટુડન્ટનું ફ્યુચર જોઈએ છે. એટલા માટે જ ફીસનું ધોરણ ઓછું છે અને હું એમના કેરિયર સાથે કનેક્ટેડ છું. હું એમના જોબ માટે બી કામ કરતો હોઉં છું. જ્યારે મારા ઘણા મિત્રો એવું કહે છે કે અમારે શું લેવા દેવા, ઇન્ટર્નશીપ તો કે અમારે શું લેવા દેવા, એન્ટ્રન્સ ટેસ્ટ તો કે અમારે શું લેવા, જાતે કરી લેશે. જ્યારે હું સ્ટુડન્ટની જોડે હોઉં છું, જાણે એ મારો દીકરો હોય, મારો ભાઈ હોય, મારા બેન હોય, એ રીતે હું ટ્રીટ કરું છું કે જેથી એ સારી રીતે કોઈ પણ પરફોર્મન્સ આપી શકે. તો સર અમે હમણાં વાત કરતા હતા ટીચર ને સ્ટુડન્ટ રિલેશનશિપ બોન્ડિંગ માટે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ એવું હોય કે ટીચર સાથે મિસબિહેવ કરે, તો એમાં શું તમે જો છો કે સ્ટુડન્ટ્સની ગલતી કે મિસમેનેજમેન્ટ? હું સ્ટુડન્ટની ગલતી કદી નહીં માનતો. સ્ટુડન્ટ એની જગ્યાએ બરાબર છે, હું ટીચરની ગલતી કહીશ. ઓકે. કારણ કે મારો એક પાસ્ટ એક્સપિરિયન્સ મેં એવો જોયો હતો કે એક સ્ટુડન્ટને એક ટીચરથી પ્રોબ્લેમ હતો અને ટીચર હંમેશા એ સ્ટુડન્ટને લઈને કમ્પ્લેન કરતો. ઓકે. પણ જ્યારે એ સ્ટુડન્ટ મારા ટચમાં આવ્યો તો એને કદી મારાથી કમ્પ્લેન ના રહી. એકચ્યુઅલી સ્ટુડન્ટ કેવું હોય છે કે એને નોલેજ જોતું હોય છે. હવે ટીચર નોલેજ નથી પ્રોવાઈડ કરતો તો ટીચરને એવું લાગે છે કે ભાઈ મારો ખીચાઈ કરે છે છોકરો. પણ સ્ટુડન્ટ જે ક્વેશ્ચન કરે છે એના પ્રોપર તમે આન્સર આપશો તો સ્ટુડન્ટને બી સારું લાગશે. બીજું મેં તમને કીધું કે સ્ટુડન્ટને અનનેસેસરી આ હિટલરવાળી પદ્ધતિ કહીએ, ઓટોક્રેટિક સિસ્ટમ કે ભાઈ સ્ટુડન્ટ ઉપર આમ હાવી થઈ જાય એટલે સ્ટુડન્ટ બિચારો કશું ના બોલી શકે, એવું નહીં. સ્ટુડન્ટને પણ બોલવાનો ચાન્સ આપો. એને તમે સમજો કે કયા સેન્સમાં છે તો પ્રોબ્લેમ ઓછો થઈ જશે. અને સર બોર્ડ એક્ઝામ માટે અમે વાત કરતા હતા કે સ્ટુડન્ટ્સને પહેલાંથી જ પ્રિપેર કરવું જોઈએ, કન્સિસ્ટન્સી મેન્ટેન કરવું જોઈએ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અને આ જનરેશનમાં જ પ્રોબ્લેમ છે કન્સિસ્ટન્સી વિશે. તો કન્સિસ્ટન્સી મેન્ટેન કરવું માટે તમે કઈ ટિપ્સ શેર કરી શકો? હું મારા સ્ટુડન્ટ સાથે એટલું તો ટચમાં છું કે દરેક સ્ટુડન્ટની સાથે હું વાત કરતો રહેતો હોઉં છું અને કન્સિસ્ટન્સી લાવવા માટે જ્યાં બી એવું લાગે જરૂર છે હું એ લોકો જોડે ટચમાં રહેતો હોઉં છું. 11-12ના જે બોર્ડના બચ્ચા હોય 10 કે 12ના એના માટે હું એવું કહેતો હોઉં છું કે ભાઈ તમારી પ્રિપેરેશન એવી રાખો જૂનથી લઈને ડિસેમ્બર સુધી તમારું એન્ટાયર સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને જાન્યુઆરી ઓનવર્ડ્સ અપ ટુ બોર્ડ એક્ઝામ ડેટ તમે ઓનલી ખાલી એના ટેસ્ટ આપો. એટલે તમારું જે પ્રિપરેશન લેવલ જે કહીએ ડર કહીએ એ બ્રેક થઈ જશે અને તમે હું એવું કહીશ કે પેન ચાલશે તો બધું જ ચાલી જશે. તો લખવાની એક એકચ્યુઅલી મેજર પ્રોબ્લેમ એવું છે કે મેં જોયું છે કે બીજા આમાં કે સ્ટુડન્ટ લખતા નથી તો દે કાન્ટ રાઇટ ઇન એક્ઝામ, એ એક્ઝામમાં લખી નથી શકતા. તો આ એક મેજર ઇસ્યુ છે. પણ હું જે પ્રિપરેશનથી કહું છું સ્ટુડન્ટ લખે છે, એક્ઝામ્પલ સોલ્વ કરે છે એટ ઓન, तो ये વધારે બેટર एग्जाम में परफॉर्म कर सकते हैं. तो सर अभी हम हमारे एक फेवरेट सेगमेंट की तरफ बढ़ रहे हैं जो कि है रैपिड फायर राउंड, जिसमें मैं आपसे क्वेश्चंस पूछूंगी जिसमें आपको 1 वर्ड में आंसर करना होगा. हमारे व्यूअर्स बहुत ज़्यादा इंटरेस्टेड है इस सेगमेंट के लिए, तो लेट्स स्टार्ट. यस, ठीक है. तो सर स्टूडेंट्स માટે ઓનલાઈન સ્ટડી કે ઓફલાઈન સ્ટડી? ઓફલાઈન. ઓકે. અને હાર્ડ વર્ક કે સ્માર્ટ વર્ક? સ્માર્ટ વર્ક. ઓકે. અને એક વર્ડમાં સક્સેસ શું છે તમારા માટે? કન્સિસ્ટન્સી. ઓકે. અને એક હેબિટ જે સ્ટુડન્ટ્સમાં હોવું જ જોઈએ? રેગ્યુલારિટી. વાવ. એન્ડ ફાઇનલી એનએમ ક્લાસીસ કેમ? તો હું એનએમ ક્લાસની અંદર સ્ટુડન્ટને એક પ્રોપર એજ્યુકેશન આપું છું અને ઓછી ફીઝમાં પેરેન્ટ્સ અફોર્ડેબલ આવી શકે છે. બીજું કે હું એમના કેરિયરને પણ બિલ્ડ કરું છું. તો કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે આપણે સ્ટુડન્ટના આફ્ટર ગ્રેજ્યુએશન્સ એમના સેમિનાર્સ કરાવીએ છીએ કે કઈ કોલેજીસમાં જવું જોઈએ, શું કરવું જોઈએ. તો કેરિયર ગાઈડન્સ પણ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. તો ઘણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. સમજો કે એમને સ્પોર્ટ્સ કરવું છે તો સ્પોર્ટ્સ છે, એમને ગેમ કરવી છે તો ગેમ છે, એમને ફેસ્ટિવલ્સ કરવા છે તો ફેસ્ટિવલ્સ પણ છે, વિથ એના સ્ટડી પણ છે, એનું કેરિયર છે, એના ફ્યુચર સ્ટડીઝ માટેનું પણ આપણે પ્લાન આઉટ કર્યું છે. તો એની પાસે એનએમ ની અંદર બધું સોલ્યુશન્સ છે. એટલે એનએમ જોઈન કરશે તો એને કશે બહાર જવાની જરૂર નહીં પડે કંઈ પણ વસ્તુ માટે.
तो दोस्तों आज के पॉडकास्ट से एक बात तो क्लियर है, सही गाइडेंस और कंसिस्टेंसी से कोई भी स्टूडेंट सक्सेस अचीव कर सकता है। अगर आप भी अपनी एकेडमिक जर्नी को नेक्स्ट लेवल पर लेकर जाना चाहते हैं तो NM क्लासेस डेफिनेटली एक स्ट्रॉन्ग ऑप्शन हो सकता है। वीडियो पसंद आई हो तो प्लीज़ हमारे क्रेजी स्टूडियो चैनल को लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए। मिलते हैं नेक्स्ट एपिसोड में, तब तक कीप लर्निंग, कीप ग्रोइंग। एंड अगर पेरेंट्स ये वीडियो देख रहे हैं तो प्लीज़ विजिट NM क्लासेस एंड स्टूडेंट्स NM क्लासेस इज द बेस्ट ऑप्शन फॉर यू। डिटेल्स आपको डिस्क्रिप्शन पे मिल जाएंगी, आप वहाँ से चेक करके यू कैन विजिट अस। NM क्लासेस फॉर द विन।